મહારાજા પધારે પ્રધાનજી આખા ગામમાં ઢંઢેરો પીકાઈ ગયો કે દરેક વસ્તુ એક જ ભાવે મળશે 100 રૂપિયા કિલો બટાકા 100 રૂપિયા કિલો ડુંગળી 100 રૂપિયા કિલો સોનું સાંભળો સાંભળો મહારાજે કહ્યું છે કે બધી જ વસ્તુ એક જ ભાવે મળશે 100 રૂપિયાના કિલો બટાકા 100 રૂપિયાના કિલો ડુંગળી 100 રૂપિયાનો કિલો સોનું 100 રૂપિયાનો કિલો ચાંદી સાંભળો 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 મહારાજે કહ્યું છે કે બધી જ વસ્તુ એક જ ભાવે મળશે 100 રૂપિયાના કિલો બટાકા 100 રૂપિયાની કિલો ડુંગળી 100 રૂપિયાનો કિલો ચાંદી 100 રૂપિયાનો કિલો સોનું હેલો ગુરુ ગુરુ અને ચલો પધારી રહ્યા છે ગુરુજી અને ચલો એક બે રાઉન્ડ માર ચલા આ મંદિર આવી ગયું છે હું અહીં બેઠો છું તો ભિક્ષા લેવા જા જેવી આજ્ઞા ગુરુદેવ શામ દેહી લાવ ગુરુજી એક કિલો જવલ લોટ લાવો આ લોટ આપીને મીઠાઈ લઈ આવો લો લો 1 કિલો લોટ લઈ આવો 1 કિલો આટલી બધી મીઠાઈ અમારા રાજ્યમાં તો બધી વસ્તુઓ એક જ ભાવે મળે છે મજા મજા પડી ગઈ મજા પડી જાય અહીંયા તો લાડવા મીઠાઈ ખરા આટલી બધી મીઠાઈ હા ગુરુદેવ ચલા આવા ગમે અરે હા બધી વસ્તુ એક જ ભાવે મળે છે 1 કિલો ડુંગળી 1 કિલો બટાકા 1 કિલો હળવું અને 1 કિલો ચોંદી બધી વસ્તુ એક જ ભાવ મળે નહીં ચલા એવા રાજ્યમાં આપણે ના રહેવા જે સારા ખોટાનો વિરોધ ના એવા રાજ્યમાં આપણે ના રહેવા કોઈ પણ મારે આપણે મુસીબત આવી શકે છે નહીં ગુરુદેવ અહીંયા તો તમારે જાવું તો હું અહીંયા જ રહે ગુરુદેવ હું જાઉં છું મુસીબત પડે તો મને યાદ કરજો હા અહીંયા તો મજા જ પડી જશે તમારે જોવો જો અહીંયા મીઠાઈ ખાવાની મજા પડી જશે રાધા ધીરાજ મહારાજા પધારે
મહારાજને માં મળવું છે. મહારાજ તમને એક ડોશી મળવા માંગે છે. માઇક લઈ લઈને બોલવાનું. મહારાજ મને નહીં આપો. બકરી વણિયાના ઘેર આગળ ચડતી હતી. વણિયાનું ઘર તૂટી ગયું. મારી બકરી મરી ગઈ. મને મહારાજ નહીં આપો. પ્રધાનજી વાણિયાને બોલાવો. બીજું માઇક આલ દે ને, બીજું માઇક આલ દે, એમના હાથમાં આલ દે રાજાને. મહારાજ અમે વાડિયાને પકડી લાયા. વાણિયાને ફાંસી ઉપર લટકાડ દો. કઈ ગુનો નહીં. ડોશીની બકરી તારા ઘર આગળ ચડતી હતી ને તારું ઘર પડીને દટાઈ મરી ગઈ. એ તો મારો કોઈ દોષ નથી. બધું કૌરાનો દોષ છે. સૈનિકો કડિયાને પકડી લાવો. હાશ બચી ગયા ડાયમંડના દીકરા. મહારાજ અમે કડિયાને પકડી લાયા. મહારાજ મહારાજ મારું વાઘુલો. તે ઘર કેમ કાચું ચડ્યું ને વાણિયાનું ઘર કેમ કાચું ચડ્યું? ડોશીની બકરી ત્યાં ચડતી હતી ને ઘર પડી ગયું, દટાઈ મરી ગઈ. આ તો ઘર પાકું જ બનાવ્યું છે. ગાઢ બનાવવાને ગાઢ ઢીલી બનાવી એટલે ઘર કાચું જોવાનું. સૈનિકો ઘર બનાવવા વાળાને પકડી લાવો. મહારાજ અમે ઘર બનાવવાને પકડી લાયા. ફાંસી લટકાડ દો. મહારાજ મારો કોઈ વાઘ ગુનો. તે ઘર કેમ ઢીલી બનાવી? વાણિયાનું ઘર પડ્યું ને ડોશીની બકરી દટાઈ મરી ગઈ. હું તો ગાર પાકો જ બનાવવા માંગતો હતો પણ પાણી વેળવા વાળાએ પાણી વધારે દીધું એટલે ગાર કાચો બન્યો. સૈનિકો પાણી વેળવા વાળાને પકડી લાવો.